एक्सरसाइज 5.2 प्रश्न 1 to 2 માં આવેલ દરેક સંકર સંખ્યાનો માનાંક તથા કોણાંક શોધો. z = -1 minus √3i, z = x plus iy, x = -1, y = -√3, मानांक z = r = √x² plus y² = -1² plus minus √3² 1 plus 3 4 2. मानांक z એટલે 2 અથવા r = 2. હવે કોણાંક શોધવાનો છે. કોણાંક શોધવા માટે આની જરૂર પડશે. x = r cos θ, y = r sin θ, જે તમને થિયરીમાં સમજાયેલું છે. x = -1, r = 2 cos θ, therefore cos θ = -1/2 which is less than 0. y ની કિંમત y = -√3, r એટલે 2 sin θ, sin θ = -√3/2 minus √3/2 less than 0. હવે cos નેગેટિવ, sin નેગેટિવ, બંને નેગેટિવ ત્રીજા ચરણમાં આવે અને ત્રીજા ચરણમાં કોણાંક શોધવો હોય તો -π પ્લસ આલ્ફા. ત્રીજા ચરણમાં કોણાંક શોધવા માટે -π પ્લસ આલ્ફા એટલે -π પ્લસ આલ્ફા કોણાંક બરાબર -π પ્લસ આલ્ફા -π. હવે cos માં ક્યારે 1/2 આવે એ આલ્ફા ની જગ્યાએ મૂકી દો, π/3. sin માં √3/2 ક્યારે π/3 વખતે cos માં 1/2 આવે અને sin π/3 √3/2. પણ cos નેગેટિવ છે, sin નેગેટિવ છે, બંને નેગેટિવ ત્રીજા ચરણમાં આવે. ત્રીજા ચરણમાં કોણાંક -π પ્લસ આલ્ફા. કેમ -π? -π less than alpha less than or equal -π less than or equal to θ less than π, જ્યાં θ છે કોણાંક છે એટલે -π થી ઓછા નથી લેવાના અને π થી વધારે. આ પહેલા ચરણ માટે કોણાંક શોધવા માટે θ = આલ્ફા. cos અને sin પોઝિટિવ હશે તો કોણાંક π/3 આવશે, π/6 આવશે, π/4 આવે, π/3 આવે. જો cos નેગેટિવ અને sin પોઝિટિવ હોય તો કોણાંક બીજા ચરણમાં આવે તો એ બીજા ચરણમાં જવાબ બધા આવા આવશે, π -π/3 અથવા π -π/4 અથવા π -π/6 અથવા π -π/4. હવે ત્રીજા ચરણમાં જો cos અને sin બંને નેગેટિવ હોય તો કોણાંક ત્રીજા ચરણમાં અને ત્રીજા ચરણમાં -π પ્લસ આલ્ફા, -π પ્લસ π/4, -π પ્લસ π/6, -π પ્લસ π/3 એવા જવાબ આવશે. અને ચોથા ચરણમાં cos પોઝિટિવ અને sin નેગેટિવ આવે તો ચોથા ચરણમાં θ = આલ્ફા. એટલે કે ચોથા ચરણમાં આન્સર આવા બધા આવશે, -π/3, 0 થી આ 0, π/2 π, અહીંયા 0 -π/2, અહીંયા -π. એટલે ચોથા ચરણમાં કોણાંક આવા બનશે -π/3, -π/3, -π/6, -π/4, -π/3 આવા કોણાંક આવશે. is equal to -2π/3 અને x z = x plus iy સાથે સરખાવો. x = -1, y = -√3. માનાંક પહેલા એક માનાંક છે એક પ્રશ્ન mod z = r = આ તો સૂત્ર જ છે √x² + y² માનાંક શોધવા માટેનું is equal to -1² plus -√3² એટલે 4 થશે એટલે 2. આમાં x અને r ની કિંમત મૂકી દે, એના પરથી cos θ. આમાં y અને r ની કિંમત મૂકી, એના પરથી sin θ. cos નેગેટિવ છે, sin પણ નેગેટિવ છે. ત્રીજા ચરણમાં કોણાંક શોધવા માટે -π પ્લસ આલ્ફા કરવાનું.
અને આલ્ફા એટલે શું? સિમ્પલી આપણે કોસમાં 1/2 ક્યારે આવે અને સાઈનમાં √3/2 ક્યારે આવે? તો π/3 વખતે 1/2 આવે કોસમાં અને સાઈનમાં √3 π/3 વખતે √3/2 -π + π/3 = -2π/3 આ કોણાંક થયો. Example number 2, z is equal to -√3 plus I, z is equal to x plus iy, x is equal to -√3, y is equal to 1, I નો સગુણક 1 છે. માનાંક mod z is equal to r is equal to √ x square plus y square is equal to -√3 square plus 1 square 4 2. X is equal to r cos theta, y is equal to r sin theta, x -√3 r2 cos theta. Therefore cos theta is equal to -√3/2, y1 r2 sin theta is equal to 1/2. આ નેગેટિવ થયું sin theta પોઝિટિવ થયું, cos પોઝિટિવ sin નેગેટિવ બીજા ચરણમાં. therefore કોણાંક બરાબર પાઈ માઇનસ આલ્ફા, આ આલ્ફા કે થીટા સમજી લો, થીટા પાઈ માઇનસ થીટા કોસમાં √3/2 ને સાઈનમાં 1/2 π/6 વખતે આવે એટલે પાઈ માઇનસ π/6 is equal to 5 π/6. પ્રશ્ન 3 to 8 માં આવે દરેક સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં આપેલું. ધ્રુવીય સ્વરૂપ z is equal to r into cos theta plus I sin theta. r એટલે સંકર સંખ્યાનો માનાંક, અહીંયા cos theta plus I sin theta એટલે કે મુખ્ય આપણે જે કોણાંક શોધે છે એ પ્રમાણે થીટા શોધી કાઢવાના અને અહીંયા r અને cos theta માં theta sin theta ની કિંમત મૂકી દેવાની. z is equal to x plus iy સાથે સરખાવતા x is equal to 1, y is equal to -1, r is equal to √x square plus y square, 1 square plus -1 square, 1 square plus -1 square √2. x is equal to r cos theta, y is equal to r sin theta, x1 r √2 cos theta is equal to 1/√2 positive, y -1 r √2 sin theta is equal to -1/√2 negative, cos પોઝિટિવ છે, sin નેગેટિવ એટલે ચોથા ચરણમાં અને ચોથા ચરણમાં થીટા કોસમાં 1/√2 સાઈનમાં 1/√2 π/4 વખતે આવે એટલે π/4 પણ ચોથા ચરણમાં થીટા ઈ કેવા હોવા જોઈએ? નેગેટિવ હોવા જોઈએ એટલે માઈનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઈનસ આલ્ફા, આપણો આલ્ફા એ -π/4 છે. ઓકે, થીટા ઇઝ ઇક્વલ ટુ -π/4. આ થયો કોણાંક. આટલા સુધી તો આપણે મેથડ કરેલી જ છે. હવે ફક્ત ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવા માટે ધ્રુવીય સ્વરૂપ z is equal to r into cos theta plus I sin theta is equal to r is equal to √2 cos of -π/4 plus I sin -π/4 √2
cos of minus theta cos theta cos યુગ્મ વિધેય છે એટલે એમાં માઈનસ ની આવે માઈનસ ગળી જશે sin of minus minus બહાર આવી જશે minus sin pi by 4 હવે આની કિંમત ના મૂકતા cos pi by 4 અને sin pi by 4 ની કિંમત મૂકશો તો આ આવી જશે પાછું આપણું આ ધ્રુવીય સ્વરૂપ આવ્યું ધ્રુવીય સ્વરૂપમાં r અને cos અને sin સ્વરૂપ હોય ફક્ત θ જ મૂકી દેવાના જો તમે અહીંયા cos pi by 4 અને sin pi by 4 ની કિંમત મૂકશો ને સાદુરૂપ આપશો એટલે આ રકમ પાછી આવશે અહીંયા એક્ઝામ્પલ પૂરો થાય છે પણ ચેક કરો તો કરી શકાશે જો અહીંયા આગળ r√2 cos pi by 4 1 upon √2 minus I sin pi by 4 1 upon √2 આ √2 ને કોમન લઈ લો √2 upon √2 1 minus I √2 કેન્સલ 1 minus I આપણે અહીંયા એક્ઝામ્પલ પૂરો થઈ ગયો છે જો તમે cos pi by 4 અને sin pi by 4 ની કિંમત મૂકશો તો આ સ્વરૂપ પાછું આવી જશે બરાબર સંકર સંખ્યાનું z is equal to x plus iy સ્વરૂપ આવી છે આપણે તો ધ્રુવીય સ્વરૂપ જોઈએ છે એક્ઝામ્પલ નંબર 4 z is equal to x plus iy સાથે સરખાવતા x is equal to -1 y is equal to 1 z is equal to -1 plus I ને z is equal to x plus iy સાથે સરખાઈએ તો x is equal to -1 y is equal to 1 r is equal to under root x square plus y square is equal to under root -1 square plus 1 square is equal to √2 x is equal to r cos theta y is equal to r sin theta ની મદદથી theta શોધીશું -1 is equal to 2 into cos theta is equal to -1/2 less than 0 y1 r is equal to √2 છે r is equal to √2 into sin theta is equal to 1/√2 greater than 0 cos નેગેટિવ આવ્યું sin પોઝિટિવ આવ્યું એટલે બીજું ચરણ therefore theta is equal to pi minus pi by 4 cos માં 1/√2 અને sin માં 1/√2 pi by 4 વખતે આવે therefore theta is equal to pi by 4 therefore ધ્રુવીય સ્વરૂપ r √2 into cos of 3 pi by 4 plus I sin 3 pi by 4 z is equal to x plus iy સાથે સરખાવતા x is equal to -1 y એટલે i નો સહગુણક -1 r is equal to under root x square plus y square under root -1 square plus -1 square is equal to √2 x is equal to r cos theta x -1 is equal to √2 cos theta is equal to -1/√2 negative y is equal to r sin theta y -1 is equal to √2 sin theta is equal to -1/√2 negative cos પણ નેગેટિવ sin પણ નેગેટિવ ત્રીજા ચરણમાં theta is equal to -pi plus alpha alpha કઈ રીતે મળશે theta is equal to -pi plus cos માં 1/√2 ને sin માં 1/√2 pi by 4 વખતે આવે is equal to -3 pi by 4 cos અને sin પરથી આપણે cos θ અને sin θ પરથી θ શોધી કાઢ્યા એ -pi plus alpha
આલ્ફા એટલે cosમાં 1/√2 અને સાઈનમાં 1/√2 ક્યારે આવે છે તો π/4 વખતે એટલે -π પ્લસ આલ્ફા. ધેરફોર આટલી રીતે આપણે પેલો કોણાંક શોધવા માટે તો કરી જ છે, પણ સહેજ આગળ જઈએ. ધ્રુવીય સ્વરૂપ r is equal to √2 cos of -3π/4 plus I sin -3π/4 √2 cos of minus theta એટલે પ્લસ થઈ જશે. cos of 3π/4 sin of minus theta માઈનસ બહાર આવી જશે minus I sin 3π/4. આ ધ્રુવીય સ્વરૂપ. એક્ઝામ્પલ નંબર 6 z is equal to -3 અને આ રીતે લખે -3 plus I into 0 એને x plus iy સાથે સરખાવતા x is equal to -3 y is equal to 0. r is equal to under root x square plus y square under root -3 square plus 0 square 9 square એટલેથી x is equal to r cos theta x minus 3 is equal to 3 into cos theta is equal to -1. y is equal to r sin theta y 0 is equal to 3 into sin theta is equal to 0/3 0. એટલે cos -1 અને sin 0 એકમ વર્તુળ પર વિચારશો તો x આમ -1 છે, y આમ 0 છે, એટલે પાઈ આગળ -1 0 આમ આવે છે, એટલે cos પાઈ -1 એટલે sin પાઈ 0 થશે. therefore theta is equal to pi. therefore ધ્રુવીય સ્વરૂપ r is equal to 3 cos pi plus I sin pi. Example number 7 z is equal to √3 plus I. z is equal to ix plus iy સાથે સરખાવતા x is equal to √3 y is equal to I નો સહગુણક 1 r is equal to under root x square plus y square પ્રમાણે under root √3 square plus 1 square 4 plus 3 plus 1 4 under root 4 એટલે 2 x is equal to r cos theta x √3 r2 cos theta is equal to √3/2 positive. y is equal to r sin theta y is equal to 1 r2 into sin theta is equal to 1/2 positive. cos પોઝિટિવ અને sin પોઝિટિવ બંને પોઝિટિવ પહેલા ચરણમાં. cos માં √3/2 sin માં 1/2 theta is equal to pi/6 તો cos pi/6 √3/2 sin pi/6 1/2 થાય. therefore ધ્રુવીય સ્વરૂપ આમાં કિંમત મૂકી દો r એટલે 2 into cos pi/6 plus I sin pi/6. Example number 8 z is equal to I અને આ રીતે લખાય 0 plus I. આમાં રિયલ પાર્ટ નથી, ફક્ત ઇમેજનરી પાર્ટ આપ્યો છે. z is equal to x plus iy સાથે સરખાવતા x is equal to 0 y is equal to I નો સહગુણક 1 r is equal to under root x square plus y square પ્રમાણે under root 0 plus 1 1
x is equal to r cos theta, x0 is equal to 1 into cos theta is equal to 0. Y is equal to r into sin theta, y is equal to 1, r is equal to 1 into sin theta is equal to 1. sin 1 અને cos 0 એ pi by 2 આગળ આવે છે. sin pi by 2 1 અને cos pi by 2 0. therefore theta is equal to pi by 2. therefore ધ્રુવીય સ્વરૂપ r એટલે 1 cos theta એટલે pi by 2 plus I sin pi by